हेलो। ओके। સોરી સોરી ફોર ઇનકન્વીનિયન્ટ. થોડુંક લેટ થઈ ગયું મારે. મારો અવાજ આવે છે? હેલો. ઓકે. તો ચાલો આપણે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે ચાલુ કરી દઈએ. ઓકે, કાલે આપણે આરએલ સર્કિટ જોઈ હતી. હવે આપણે જોઈએ આજે કઈ સર્કિટ જોશું? આરસી સર્કિટ જોશું. ઓકે, આપણે છેલ્લા લેક્ચરમાં જોઈએ એસ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? વી આઈ ઇન્ટુ કોન્જ્યુગેટ. કોન્જ્યુગેટ કેમ આવ્યો એનું આપણે રીઝન જોયું, બધાને સમજાઈ ગયું હશે. હો ઓકે, તો ચાલો આજે આરએલ સર્કિટ માંથી આપણે જાશું આરસી સર્કિટ બાજુ. આરસી સિરીઝ સર્કિટ. ઓકે, તો જેવી રીતના આરએલ સર્કિટ હતી એ રીતના આરસી સર્કિટ થાય, સિરીઝમાં થશે. આપણે ક્યાં જોયું હતું? આમાં જોયું હતું. આરએલ સર્કિટ હતી, સેમ રીતના આપણે આરસી સર્કિટ દોરશું. ઓકે, એટલે આર રેઝિસ્ટન્સ આર અને કેપેસિટન્સ સી બંને કેમાં આવશે? સિરીઝમાં આવશે. રેઝિસ્ટન્સ આર અને કેપેસિટન્સ સી ઇઝ ઇન સિરીઝ. વોલ્ટેજ છે V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી. આમાંથી કરંટ કેટલો ફ્લો થાય? I ઓફ ટી ફ્લો થાય સિરીઝ સર્કિટમાંથી. રેઝિસ્ટન્સ ને અક્રોસનો વોલ્ટેજ VR છે અને કેપેસિટન્સ ને અક્રોસનો વોલ્ટેજ છે VC. આપણે કાલે જોયું એ પ્રમાણે જ કરશું. આપણે હવે આરસી સર્કિટમાં વધારે વાર નહીં લખશી. બરાબર? કેમ કે આપણે ઓલરેડી આરએલ સર્કિટ કરી નાખ્યું. તો મેં કાલે સમજાવ્યું હતું આ બંનેને શું થશે? વેક્ટર સમ થશે. બરાબર? ડાયરેક્ટ સમ નહીં થાય. VR એટ એન એંગલ 0 અને VC. VC હવે આનું પેલા હું વેક્ટર ડાયાગ્રામ દોરું. તો પેલા કોમન ફેક્ટર છે. કોમન ફેક્ટર આમાં શું છે? સિરીઝ સર્કિટમાં કરંટ છે. સિરીઝમાં કરંટ ઇઝ કોમન. ઓકે, તો એમાં રેફરન્સમાં હું I ઓફ ટી લખી નાખું, કેમ કે બંનેમાંથી I ઓફ ટી કરંટ ફ્લો થાય છે. તો વેક્ટર ડાયાગ્રામ દોરું. આ મારું થયું I ઓફ ટી. રેડી? હવે રેઝિસ્ટિવ સર્કિટમાં શું હોય? કરંટ અને વોલ્ટેજ ઇન ફેઝ હોય. ઇન આ રેઝિસ્ટિવ સર્કિટ V is in phase with current I. ઓકે, આપણે આનો વોલ્ટેજ છે VR રેઝિસ્ટન્સ નો, તો આ ઇન ફેઝ થઈ ગયા. આ વોલ્ટેજ કેટલા છે? VR થઈ ગયા. ઓકે, હવે કેપેસિટિવ સર્કિટ તો મને કહું છે VC ને I ઓફ ટી. તમે અહીંયા લીડ આવશે કે લેગ આવશે? કેપેસિટિવ સર્કિટ હોય તો વોલ્ટેજ છે એ લીડ થાય કે લેગ થાય? આમાં શું આવશે ખાલી જગ્યામાં? ઇન ધ કેપેસિટી સર્કિટ એને એમ કે છે લીડ. જા, તો કોણ લીડ ને કોણ લેગ? એક સિમ્પલ અહીં હું લખી નાખું, કન્ફ્યુઝન ન થાય ત્યારે. બે સર્કિટ યાદ રાખવાની ઇન્ડક્ટર ને. આ ઇન્ડક્ટરની સર્કિટ વોલ્ટેજ અને કરંટ. અને આ કોની સર્કિટ? ઇન્ડક્ટરની સર્કિટ. અને આ કોની સર્કિટ રહેવાની? કેપેસિટિવની સર્કિટ. ઓકે, તો આમાં શું થાય છે? ઇન્ડક્ટર સર્કિટમાં વોલ્ટેજ શું થાય? લીડ થાય. વોલ્ટેજ લીડ કરંટ આ કેમાં? ઇન્ડક્ટિવ સર્કિટમાં થાય. અને કેપેસિટિવ સર્કિટમાં રેફરન્સ વોલ્ટેજ V છે. કેપેસિટરમાં શું થાય? V લેગ I. બરાબર? કરંટ લીડ વોલ્ટેજ. રેડી? વેરી કરેક્ટ મિહિર.
કેપેસિટિવ સર્કિટમાં શું થાય? કરંટ આગળ હોય, જે આપણે આગળ જોયું હતું. ઇન્ડક્ટિવ સર્કિટ આપણે જોઈ હતી. કન્ફ્યુઝ ન કરો, મિક્સ ના કરો. આપણે આ ઇન્ડક્ટિવ સર્કિટમાં શું થાય? વોલ્ટેજ લીડ થાય, કરંટ લેગ થાય, એટલે વોલ્ટેજ લીડ થાય. મેં બે મેથડ કીધી હતી. આ કન્ફ્યુઝન ક્રિએટ નહીં કરવાનું. આ એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની. ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ લીડ કરંટ અને કેપેસિટિવ સર્કિટમાં વોલ્ટેજ લેગ કરંટ. બરાબર? આ તમને ખબર હોય એટલે એનું ઊંધું તો થઈ ગયું. વોલ્ટેજ લીડ કરંટ એનો મતલબ શું બીજું લખું? કરંટ લેગ વોલ્ટેજ. રેડી? એટલે આ બે વસ્તુ યાદ રાખવાની. હું કે ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ લીડ કરંટ અને કેપેસિટિવ સર્કિટમાં વોલ્ટેજ લેગ કરંટ. તો આમાં આમાં હવે શું મૂકવું? હવે બોલો છે. કેપેસિટિવ સર્કિટમાં વીસી લીડ ઓર લેગ? Dhaval is saying leg. Jitendra is saying leg. Others? What about others? I want all responses. Very good, correct. Voltage leg I of t by 90 degree. એકલું કેપેસિટિવ છે તો વોલ્ટેજ લેગ એટલે કયું થાય? આ રીતના છે વોલ્ટેજ. આ કયો થયો? વીસી થયો. આપણે આ ડાયરેક્શનમાં લીડ થાય. આપણે આમ આ ડાયરેક્શનમાં આગળ વધીએ. આપણે કાલે જોયું હતું. બરાબર? એનો મતલબ કેપેસિટિવ સર્કિટમાં કરંટ લીડ, એનો મતલબ વોલ્ટેજ લેગ થયું. રેડી? તો આનું રિઝલ્ટન્ટ ગોતું. આનું રિઝલ્ટન્ટ કેટલું આવશે? વોલ્ટેજ વેક્ટર સમ થશે. ટોટલ વોલ્ટેજ કેટલો થાય? આ વી થઈ ગયો, વી ઓફ ટી. ના એંગલ કયો થઈ ગયો? પાઈ થઈ ગયો. કેપેસિટિવ સર્કિટ હતી, સિમ્પલ હતી. બરાબર? ક્લિયર? થઈ ગયું ક્લિયર? ઓકે. આનું ઓરિએન્ટેશન હું બદલાવું છું. Suppose I have changed the orientation on the circuit. So what happened? આપણે કાલ 3 જેવા ગ્રાફ જોયા હતા એ રીતના જ. કયો આપણે જોયો તો? પાવર નો જોયો તો. આ 3 આપણે ગ્રાફ જોયા હતા. જો આની સર્કિટ ઊંધી થઈ ગઈ, આની અપર સાઈડ છે, આની લોઅર સાઈડ છે. ઓકે. નવી સ્લાઇડ. આ સેમ વેક્ટર ડાયાગ્રામ નું હું ઓરિએન્ટેશન બદલાવું છું. બરાબર? હું પેલા સિલેક્ટ કરી લઉં, સ્પીડ કરું છું. ઓલરેડી ટાઈમ વેસ્ટ થઈ ગયો છે આપણો. ઓકે. આનું ઓરિએન્ટેશન ખાલી ચેન્જ કરું છું. આ વીસી ને હું અહીંયા લઈ લઉં છું. વીસી ને ક્યાં લઈ લઉં? આ શું થયું? વીસી. ના કયું થયું? વી ઓફ ટી થયું. ઓકે. ના કરંટ ને હું હમણાં કાઢી નાખું. આ રીતના થયું ડાયાગ્રામ. રેડી? તો સિરીઝ સર્કિટ છે. આ વીઆર છે, આ વીસી છે, આ વેલ્યુ ના વી ઓફ ટી છે. તો હવે જો સિરીઝમાં કોમન શું છે? કરંટ છે. તો વીઆર બરાબર શું લખું? આઈઆર લખું. હા, હવે આપણે જો અહીંયા બાકી રહી ગયું તો વીઆર 0 એંગલ અને વીસી કેટલા આવશે? કેટલા એંગલે આવશે? આ જો દેખાય છે વીસી -90 ડિગ્રી એંગલે છે. રેડી? થિયોરિટિકલ અને મેથેમેટિકલ બંને રીતના કરશું. થિયોરિટિકલ અને ગ્રાફિકલ બંને રીતના. તો બરાબર. હવે સિરીઝમાં કરંટ શું કોમન હોય? તો વીઆર બરાબર હું આઈઆર લખી નાખું. વીસી બરાબર આઈ ઇન્ટુ એક્સી. એક્સી શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. અને વી ઓફ ટી એટલે શું લખી નાખું? આઈઝેડ લખી નાખું. ઓકે. અને આ એંગલ ફાઈ જ છે. એમાંથી આઈ રિમૂવ કરી નાખું.
તો શું થયું? આર થયો. આ શું થયું? જે એક્સી થયું. એ નેગેટિવ આવશે. નેગેટિવ આપણે આમાં બતાવશું નહીં, ઓલામાં બતાવશું. આ ફાઈ એંગલ છે અને આ ઝેડ છે. ઓકે, આમાં આઈ વડે ડિવાઈડ કરી નાખ્યું. આ ટ્રાયંગલ મળી ગયો. આના ઉપર તો આઈ સ્ક્વેર વડે ગુણી નાખો બધામાં, તો બીજો ટ્રાયંગલ મળી જાય. આઈ સ્ક્વેર આર શું થયું? પી થયો. આઈ સ્ક્વેર એક્સી શું થયો? ક્યુ થયો. અને આઈ સ્ક્વેર ઝેડ એ શું થયો? એસ થઈ ગયો. આ એંગલ ફાઈ. બરાબર. આ ફિગર ચારે ચાર સમજાઈ ગઈ. આપણે આરએલ સર્કિટમાં કરી હતી, સેમ ટુ સેમ કર્યું છે. સમજાઈ ગઈ કે નહીં? ચારે ચાર ટ્રાયંગલ. આપણે ક્યાં હતા? આપણે આ ફોર્મ્યુલામાં હતા. આપણે મેથેમેટિકલી પ્રૂફ કરશું. ઓકે, અહીંયા હતા. હવે અવાજ આવે છે ને મારો? એમ આઈ ઓડિબલ? એમ આઈ ઓડિબલ? અવાજ આવે છે મારો? ઓકે, રેડી. કોઈ આન્સર નતા આપતા એટલે મેં કદાચ મેં કીધું પૂછી લઉં. તો V ઇઝ ઇક્વલ ટુ શું લખું? ટોટલ ઇમ્પિડન્સ I, કરંટ તો બધામાં સેમ જ છે, ઇન્ટુ Z. VR એટલે I ઇન્ટુ R, અને VC એટલે I ઇન્ટુ XC, અને -90 ડિગ્રી એંગલ એટલે હું -j લખી નાખું. બરાબર? થઈ ગયા અહીં સુધી ક્લિયર? બધા બાજુથી I કેન્સલ કરી નાખું તો Z ઇઝ ઇક્વલ ટુ શું થયું? R માઇનસ જે XC. એમાં Z શું છે? ઇમ્પિડન્સ. R શું છે? રેઝિસ્ટન્સ. અને XC શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. ક્લિયર? આરસી સર્કિટ સમજાઈ ગઈ? તમે કોઈને કઈ ડાઉટ? સેમ વસ્તુ જે આરએલ સર્કિટ હતી, આ સ્લાઇડ નું કાઢી નાખું. સેમ જે આપણે આરએલ સર્કિટ કરી હતી, કાલું પાછું બ્રીફ કરાવી દઉં. આરએલ સર્કિટમાં આપણે શું કર્યું હતું કે રેઝિસ્ટરમાં પેલા કરંટ કોમન છે, રેઝિસ્ટન્સમાં શું થશે? ઇન્ફેસ થશે. ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ લીડ થશે, બરાબર, 90 ડિગ્રી થી. ઓકે, લા ઇન્ડક્ટિવ સર્કિટ થઈ ગઈ. પછી એ રીતના આપણે કઈ રીતના કેપેસિટર નું કર્યું, એ રીતના જ ઇન્ડક્ટર નું કર્યું. બરાબર? એ રીતના પછી આ એક્સેલ, એક્સેલ છે રિએક્ટન્સ છે, બરાબર. અને આ બધી થીટા કોસ થીટા એ પાવર ફેક્ટર લેગિંગ છે, અને પેલું લીડિંગ પાવર ફેક્ટર છે. ઓકે, તો ચાલો હવે આને કોઈ એક્ઝામ્પલ કરીએ. સમજાઈ ગયું ને? આમાં કોઈને કઈ ડાઉટ? બહુ બેસિક છે, કોઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો. બાકી એક્ઝામ્પલમાં પછી નહીં ફાવશે. Find the voltage across. અન્ડરસ્ટુડ ને? ક્લિયર? સેજ પણ ડાઉટ હોય તો પૂછી લઉં. ઇન્ડક્ટર ઓફ ધી નેટવર્ક સોન પાછું રિપીટ કરવાનું હોય તો પૂછી લઉં, રિપીટ તો કરી દઈશ. પણ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણે આગળ વધશું નહીં, કેમ કે આ બેસિક છે. બોલો, ક્લિયર? કોઈને ડાઉટ? હા અથવા ના કંઈક તો બોલો. ઓકે,
ઓકે હવે બરાબર. આ રજિસ્ટ્રી આરએલ સર્કિટ છે. તો હવે આપણે જે આટલું મગજમારી કરી એટલી ડીપમાં, તેનો આપણે પ્રેક્ટિકલ યુઝ થવો જોઈએ. એક્ઝામ્પલમાં ક્યાં યુઝ કરશું? થિયોરેટિકલ આવડી જાય પણ એક્ઝામ્પલ ના આવડે તો? ઓકે, એટલે આપણે એક્ઝામ્પલ થ્રુ કોન્સેપ્ટ હવે ક્લિયર કરશું. તમને બધાને જો સમજાઈ ગયું તો આવડી જ ગયું હશે. પીપી પીપી એટલે પીક ટુ પીક વેલ્યુ, અને આર ની અક્રોસ નો વોલ્ટેજ છે 2 વોલ્ટ. બરાબર. તો આપણે ફાઇન્ડ શું કરવાનું? વીએલ ફાઇન્ડ કરવાનું. વીએલ કેટલો થાય? રેડી? આ પેલા વોલ્ટેજ નો વેવફોર્મ દોરી નાખું. 20 વોલ્ટ પીક ટુ પીક. પીક ટુ પીક નો મતલબ શું થાય? આ વોલ્ટેજ નો વેવફોર્મ છે. ઓમેગા ટી ની રિસ્પેક્ટમાં દોરું. પીક ટુ પીક નો મતલબ શું થાય? આ પીક થી આ પીક સુધીનો આખો કેટલું છે? 20 વોલ્ટ. આ કેટલું થાય? હાફ થઈ જાય. +10 વોલ્ટ અને આ -10 વોલ્ટ. કેમ કે આ ઝીરો એક્સિસ છે. રેડી? આપણે વેવફોર્મ મળી ગયો. હવે આરએલ સર્કિટમાં આપણે જોયું. ક્યાં જોયું? અહીંયા જોયું. આરએલ સર્કિટ છે. બરાબર. તેનો વોલ્ટેજ શું થાય? હું વેક્ટર ડાયાગ્રામ પર સાથે દોરુંસ, બાકી તમને જરૂર નથી, પણ તમને સમજાય ને એ માટે હું એક્ઝામ્પલમાં સાથે વેક્ટર ડાયાગ્રામ પર દોરીશ. ઓકે. તો શું છે? વીઆર ઇઝ ઇક્વલ ટુ વીઆર એટ એન એંગલ 0 અને વીએલ એટ એન એંગલ 90 ડિગ્રી. આપણે જે ટ્રાયંગલ દોર્યા હતા, બરાબર, તો એમાં આનો યુઝ કરું, આનો યુઝ કરી શકું. તો ઈ કરી નાખીએ. આપણે આપેલું શું છે એક્ઝામ્પલમાં? વીઆર કેટલું આપેલ છે? 2 વોલ્ટ. વીએલ ફાઇન્ડ કરવાનો છે. અને ટોટલ વોલ્ટેજ વી એ કેટલું છે? 10 વોલ્ટ પીક છે. 10 વોલ્ટ પીક. 20 વોલ્ટ પીક ટુ પીક. તો આપણે 10 વોલ્ટ પીક થઈ ગયો. 10 વોલ્ટ પીક એટલે શું થયું? આને લખું 10/√2 વોલ્ટ. શું છે? આરએમએસ છે. કેમ કે આપણે બધા કેલ્ક્યુલેશન એસી ને આરએમએસ માં કરશું. ટોટલ વોલ્ટેજ કેટલો થાય? 10/√2 આરએમએસ થશે. તો વેક્ટર ડાયાગ્રામ હું સિમ્પલ દોરી નાખું ફટાફટ, તમને રિવાઇઝ પર થઈ જાય. કોમન શું છે? સિરીઝમાં કરંટ છે. આ કરંટ આવી ગયો આઈ ઓફ ટી. બરાબર. હવે વોલ્ટેજ નો વીઆર છે એ શું થશે? ઇન ફેઝ થશે. વીઆર આ કેટલું છે? 2 વોલ્ટ છે. ઇન્ડક્ટર કેવું થાય? ઇન્ડક્ટર બોલો છે, આમાં બોલો છે. વીએલ અને કરંટ આ લીડ આવશે કે લેગ આવશે? ઇન્ડક્ટર નો કેસ છે. એટલું એક સિમ્પલ વર્ડ યાદ રાખો ને, કે ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડ એટલે ઓટોમેટિક બધી ચારે ચાર કેસ સમજાઈ જાય. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડ તો કેપેસિટરના વોલ્ટેજ લેગ. ઓકે. ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ લીડ. ઓકે. લીડ આવશે એટલે 90 ડિગ્રી લીડ કરશે વોલ્ટેજ. આ કયો વીએલ છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર. આ વેક્ટર સમજે. વેક્ટર સમ આ શું થાય? ટોટલ વોલ્ટેજ વી એ આપણે ખબર છે કેટલો છે? 10/√2. ના એંગલ છે 5. રેડી? તો ફિગર પરથી જોઈ શકાય. હું આમ લખી નાખું, વી ઇઝ ઇક્વલ ટુ વીઆર પ્લસ JVL. વેક્ટર સમ કર્યો. બરાબર. અથવા ડાયરેક્ટ સમ કરું, તમે ફિગર પરથી જ જોઈ શકો. તમે ગમે મેથડ યુઝ કરી શકો. આમાં અલ્ટરનેટિવ મેથડ છે, બધી એક જ છે. વી ઇઝ ઇક્વલ ટુ વીઆર. વીઆર કેટલા એંગલ 0 એ છે, અને વીએલ કેટલા એંગલે છે? 90 ડિગ્રી એંગલે છે. +90. બરાબર. તો આનો મતલબ શું થયો? વીઆર +90 નો શું લખવું? જે વીએલ લખું આ રીતના. તો આનું મેગ્નિટ્યુડ કેટલું થાય? આપણે ગયા એક્ઝામ્પલમાં જોયું, ગયા લેક્ચરમાં જોયું કે VR² + VL². નાનો એંગલ કેટલો થાય? tan−1 VL/VR. રેડી? કેમ? A+JB હોય તેને મેગ્નિટ્યુડ કેટલું થાય? A² + B², અને એનો એંગલ tan−1 B/A. રેડી? સિમ્પલ વસ્તુ છે, આપણે આ ગયા લેક્ચરમાં પણ જોઈ હતી. તો આપણે ખાલી મેગ્નિટ્યુડ નું જ કામ છે. આપણે પૂછ્યું શું? એંગલ તો નથી પૂછ્યો. ફાઇન્ડ વોલ્ટેજ અક્રોસ ઇન્ડક્ટર. મેગ્નિટ્યુડ પૂછ્યું છે.
તો મેગ્નિટ્યુડ લઈ લે. વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ સ્ક્વેર. તમે ડાયરેક્ટ આ પણ યુઝ કરી શકો અને ડીરાઈવ કરી શકો, જેમાં કઈ મોટી વાત નથી. ટોટલ વોલ્ટેજ આપણે આપેલા છે, ફાઇન્ડ કરેલા છે. કેટલા? 10/√2 છે. અંડર રૂટમાં વીઆર કેટલો છે? ઓલામાં આપેલું છે, જો એક્ઝામ્પલમાં 2 વોલ્ટ છે અને વીએલ આપણે ફાઇન્ડ કરવાનો છે. તો આના પરથી વીએલ કેટલો થઈ જશે? 100/250 -4 એનું અંડર રૂટ. તો વીએલ કેટલો આવશે? અંડર રૂટમાં 46 વોલ્ટ. સમજાઈ ગયો દાખલો? ઓકે. હવે એપ્લિકેશન ખબર પડી કે આપણે જે થિયોરિટીમાં આપણે આખો લેક્ચર કાઢ્યો લેગ લીડમાં, તો પ્રેક્ટિકલીમાં કેટલું સિમ્પલ રીતના પોસિબલ થઈ કે. રેડી? કાલે અમુક નતા આવેલા, તો હું ખાલી ફટાફટ રિવાઇઝ કરાવી દઉં. એ કોન્સેપ્ટ હતો આરએમએસ એવરેજ નો, લેગ લીડ પહેલાનો. જો આ એક એક્ઝામ્પલ કાલે હતો કે ફાઇન્ડ આરએમએસ વેલ્યુ ઓફ ધ ફોલોઇંગ ફંક્શન. 3 + sin t + sin 3t હતું. પણ જ્યારે પણ ડિફરન્ટ ફ્રીક્વન્સી નું સમેશન થાય અને એની આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરવાની થાય, તેનો ફોર્મ્યુલા શું છે? અમે બોક્સ કરેલ છે એ ફોર્મ્યુલા છે કે વેન એવર ફંક્શન ઇઝ ઇન ધ ફોર્મ ઓફ સમેશન ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સી. આ ખાસ ધ્યાન રાખવાનું. શું? ડિફરન્ટ ફ્રીક્વન્સી નું સમેશન હોય તો આરએમએસ શું થાય? આરએમએસ 1 નો સ્ક્વેર, 2 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર એનું અંડર રૂટ. ક્યારે? ડિફરન્ટ ફ્રીક્વન્સી હોય ત્યારે જ. એક કોન્સેપ્ટ યાદ રાખજો. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ફાઇન્ડ circuit element by using following equation. v of t કેટલો છે? 9 sin t + 45 અને i of t 3 sin t - 45 ડિગ્રી. સિમ્પલ દાખલો છે. આ એક્ઝામમાં આવી ગયો તો કઈ નથી. એક રેફરન્સ લઈ લેવાનો, આનો વેક્ટર ડાયાગ્રામ દોરી નાખવાનો. આ એક રેફરન્સ છે 0 એંગલ નો. બરાબર? આ છે 0° એંગલ. હવે વોલ્ટેજ શું છે? આ એક્ઝામ્પલમાં જો વોલ્ટેજ 9 એની કિંમત છે, 9 એની વેલ્યુ છે. વેરી ગુડ. 9 એની વેલ્યુ છે અને એંગલ કેટલો છે? 45 ડિગ્રી શું છે? પ્લસ. તો હું ડ્રો કરી નાખું. વોલ્ટેજ 45 ડિગ્રી અને એની વેલ્યુ કેટલી છે? 9 વોલ્ટ. V ઇઝ ઇક્વલ ટુ 9 વોલ્ટ વેલ્યુ છે અને એંગલ કેટલો છે? 45 ડિગ્રી છે. ક્લિયર? હવે એ રીતનો કરંટ નો ડ્રો કરું. કરંટ નો વેલ્યુ કેટલી છે? 3 અને એનો એંગલ -45 ડિગ્રી છે. એટલે -45 એટલે નીચે આવશે. વેલ્યુ કેટલી છે? 3 એમ્પિયર. અને આ પર કેટલું છે? 45. 45 ને 45 કેટલું થાય? 90 થાય. એનો મતલબ કે આ શું બન્યો? 90. ટોટલ એંગલ 90 બન્યો. તો આ સર્કિટ કઈ થઈ? બોલો છે, ફટાફટ બોલો. સમજાઈ ગયું હોય તો. કઈ સર્કિટ થઈ? ઇન્ડક્ટર થયું. કેમ? ફ્રોમ ધ વેક્ટર ડાયાગ્રામ. વેક્ટર ડાયાગ્રામમાં શું છે? વોલ્ટેજ લીડ થાય છે કરંટના. કેટલા એંગલે? 90 ડિગ્રી એંગલે.
તો આ પ્રોપર્ટી તો ક્યાંક સાંભળેલી છે. કોની પ્રોપર્ટી છે? પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની. રેડી? પ્યોર ઇન્ડક્ટરમાં વોલ્ટેજ લીડ કરંટ બાય 90 ડિગ્રી. તો સિમ્પલ શું છે, એનો મેગ્નિટ્યુડ છે. તો એનો મતલબ કે આ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ છે. આમાં એસી સપ્લાય તમે આપ્યો છે વી ઓફ ટી, અને કરંટ ફ્લો થાય છે આઈ ઓફ ટી, અને એના ફંક્શનના જે વેલ્યુ છે એ આ ને આ છે, અને ઇન્ડક્ટર છે એલ. આપણે એલ ફાઇન્ડ કરવાનો છે. તો હું એલ એટલે રિએક્ટન્સ છે, હું રિએક્ટન્સ ફાઇન્ડ કરું. એક્સએલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વી બાય આઈ. બરાબર, જેવી રીતના રેઝિસ્ટન્સ નું છે એ રીતના. આ કઈ વેલ્યુ છે? આરએમએસ વેલ્યુ છે. વી ની વેલ્યુ આરએમએસ કેટલી થાય? ફિગર જો 9 sin t પ્લસ 45, તો 9/√2 થાય આરએમએસ વેલ્યુ. અને કરંટ ની આરએમએસ વેલ્યુ કેટલી થાય? 3/√2 થાય. તો એક્સએલ કેટલું થશે? 3 ઓહમ થશે. હવે આ કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, પણ હું ખબર જ હશે લગભગ. એક્સએલ શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે શું થશે? જે ઓમેગા એલ, આનું ફોર્મ્યુલા. એક્સસી શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. આનું શું થશે? માઇનસ જે બાય ઓમેગા સી. આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને આ કેપેસિટિવ રિએક્ટન્સ. આના યુનિટ શેમાં આવશે? બંનેના ઓહમમાં આવશે. બરાબર. એકચ્યુઅલી મેં જોયું નથી કાલનું પેપર. મારે પણ મને એક્ઝામ છે, તો હું પણ તૈયારી કરું છું. એટલે મને એમ શું ટાઈમ નથી મળ્યો બીજું જોવાનો. એક્સેલ 3 છે, તો હું આ ફોર્મ્યુલા વાપરું. આપણે મેગ્નિટ્યુડ જ જતું. તો એક્સેલ શું છે? ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ 3. ઓમેગા કેટલું છે? 2πf. બરાબર. એંગ્યુલર ફ્રીક્વન્સી એલ ઇઝ ઇક્વલ ટુ 3. ફ્રીક્વન્સી કેટલી યાર? 2πf નહીં લઉં તો પછી જો ઓમેગા કેટલું થશે? બોલો જ મને. ઓમેગા ની વેલ્યુ શું આવશે? લોજિકલ. ઓમેગા ની વેલ્યુ શું લખું? 1. કેમ? જો અહીં ફિગરમાં છે જ, આપણે ક્વેશ્ચનમાં કેટલી છે? 1 છે. વી ઓફ ટી આને કમ્પેર કરો. વીએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો ઓમેગા કેટલું છે? 1 છે. તો ઓમેગા કેટલું આવશે? 1 આવશે. તો એલ કેટલું થયું? 3 હેનરી. સમજાઈ ગયો દાખલો? મિહિર, ઓકે, વેરી ગુડ. બીજા બધા? અર્ચિત, ધવલ, જીતેન્દ્ર, એમ સમજાઈ ગયો કે દાખલો? ઓકે. તો ચાલો હવે હું એક ક્વેશ્ચન તમને આપું છું. હું 30 સેકન્ડનો ટાઈમ આપીશ હવે. સેમ દાખલો છે. ફાઇન્ડ ધ સર્કિટ એલિમેન્ટ વી ઓફ ટી. આ ક્વેશ્ચન તમને એમ લાગશે કે એક્ઝામમાં કઈ રીતના પૂછે? કે એક્ઝામ એમ પૂછશે કે એક પેલો ક્વેશ્ચન એ ટાઈપ નો બને કે આ કઈ સર્કિટ છે? બરાબર, ઇન્ડક્ટિવ સર્કિટ છે. અને એક્ઝામ એમ પૂછે કે આની વેલ્યુ શું છે સર્કિટ એલિમેન્ટની? તે 3 હેનરી. ઓકે, ગમે એ રીતના પૂછે. ટી પ્લસ 30 અને આઈ ઓફ ટી 5 સાઇન. એના ઓપ્શન આપું છું. એ 2, બી 2 હેનરી, બી 2 ફેરાડે, સી 0.5 હેનરી, અને ડી નોટ પોસિબલ. શું આવશે જવાબ?
30 સેકન્ડ છે, શું આવશે જવાબ બોલો? જીતેન્દ્ર કઈ છે ડી? ચાલો અહીં લખું બધાના આન્સર. જીતેન્દ્ર કઈ છે ડી? બીજા બધા? મિહિર, મિહિર કઈ છે ટુ. ટુ હેનરી કે ટુ ફેરાડે? એબીસીડી માં કહો, એબીસીડી માં. આન્સર માં તમારી પાસેથી જોઈએ છે. એનએમ કઈ છે એ, એનએમ કઈ છે એ, અર્ચિત કઈ છે સી. મિહિર નો જવાબ આવ્યો ને, ટુ છે ફેરાડ છે કે હેનરી છે? મિહિર કે છે ડી. ઓકે, તાનો સાચો આન્સર છે ડી. હવે મને રીઝન દો, કોને ડી કીધું છે? જીતેન્દ્ર ને મિહિર, બોલો આનું રીઝન. કેમ ડી કીધો? રીઝન? જીતેન્દ્ર કહે છે એંગલ 90 નથી. ઓકે ઓકે, વેરી ગુડ. જીતેન્દ્ર કહે છે એંગલ 90 નથી. મિહિર કહે છે લીગલેજ ના ખબર પડે એનામાંથી. સોરી ડિસ્ટર્બન્સ માટે. ચાલો હું રકમ બદલી નાખું. ઓકે, જોજો. પ્લસ ને બદલે, એકચ્યુઅલી મને આજ એક્ઝામ્પલ જોઈએ તું. હવે બોલો, હવે શું આવશે? હવે આન્સર શું આવશે? બોલો મિહિર, જીતેન્દ્ર, હું ટાઈમ લઉં છું. કેમ? કેમ કે મને એકચ્યુઅલમાં જોવું છે તમારું લોજિક, એટલા માટે. ટાઈમ સ્કેલ અલગ. વેરી ગુડ જીતેન્દ્ર. મને જીતેન્દ્ર આન્સર શું છે જો આ કેસમાં શું છે? ડિફરન્ટ શું છે? ઓમેગા. In this case, there are two different frequencies. તો જ્યારે પણ બે ફ્રીક્વન્સી હોય અલગ અલગ, તેનો આપણે પોસિબલ જ ના થાય કે એલિમેન્ટ શોધી શકીએ. કેમ? સપોઝ કોઈ એલિમેન્ટ લીધું, અહીંયા વોલ્ટેજ અપ્લાય કર્યો, ધારો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 50, નો આ એક્ઝામ્પલ આપું છું. 50t પ્લસ 60.
તો જે કરંટની વેલ્યુ મળે એ ગમે આ કરંટ મળે આપણે સપોઝ એની પર ઓમેગા કેટલી હોય 50t જ હોય. ઓમેગા તો શું રહી સેમ જ રહી. જ્યારે ડિફરન્ટ ઓમેગા હોય તો એ પોસિબલ જ નથી. તેનો મતલબ કે આપણે આ કેસમાં પોસિબલ જ નથી. આન્સર શું આવશે? ડી આવશે. ટુ ડિફરન્ટ ફ્રીક્વન્સી હેન્સ ઇટ ઇઝ નોટ પોસિબલ. સમજાઈ ગયું? ડબલ અલગ અલગ ફ્રીક્વન્સી હોય તો એનો એલિમેન્ટ ના મળે. ક્લિયર? મિહિર, જીતેન્દ્ર, અર્ચિત, એનએમ, ધવલ, ક્લિયર ને? ઓકે, મેં એટલે જ કીધું તું કે અલગ અલગ પોસિબિલિટી આવે. જો આન્સર મૂકે ડી કીધા પણ એનું એકચ્યુઅલ રીઝન ખબર ન હોય. આપણે એક્ઝામમાં થાય ને એવું ઘણી વાર એ આન્સર સાચો કરીને આવ્યો હોય તો એકચ્યુઅલમાં પેલું ન હોય. એકચ્યુઅલ રીઝન શું છે? ટુ ડિફરન્ટ ફ્રીક્વન્સી આર ધેર, હેન્સ the total we cannot find anything. બરાબર? પાવર પણ નો ફાઇન્ડ કરી શકીએ, એલિમેન્ટ પણ નો ફાઇન્ડ કરી શકીએ, કેમ કે એરિથમેટિક ઓપરેશન એ પોસિબલ નથી. તો ચાલો આ લોજિક પરથી આપણે એક એક્ઝામ્પલ કરીએ. ફાઇન્ડ reactive power consumed for below equation. બે ઇક્વેશન લખી નાખો. v of t કેટલો છે? 3 plus 2 sin t plus 10 plus 1.5 cos 3t plus sin 5t. કરંટ છે 6 plus 2.5 sin t minus 20 plus sin 3t. ઓકે, આ એક્ઝામ્પલ છે. આપણે શું જોતું છે? પાવર કન્ઝ્યુમ. બરાબર, પાવર કન્ઝ્યુમ જોતું છે. તો પી ઓફ ટી આનું સોલ્યુશન શું થશે? પી ઓફ ટી શું થશે? વીઆઈ બરાબર ડીટી. ક્લિયર? અને ટાઈમ પીરિયડ આપી દઉં તો સપોઝ આનું ઇન્ટિગ્રેશન કરું, આ બે ઇક્વેશન લખું. 3 plus 2 sin t plus 10 plus 1.5 cos 3t plus sin 5t એના ઇન્ટુ 6 plus 2.5 sin t minus 20 plus sin 3t એના ઇન્ટુ dt. ક્લિયર? અમે કર્યું સમજાઈ ગયું? અહીં મલ્ટિપ્લિકેશનમાં છે, અહીં નતું એટલે. આ શું છે? વોલ્ટેજ છે. અને આ શું છે? કરંટ છે. આ સમજાણું મેં કર્યું ઈ? આ સ્ટેપ વેલ્યુ મૂકી હે. મને ક્વિક આન્સર જોઈએ. તો હું પણ એનર્જેટિક થાઉં. આરએમએસ થી ફાઇન્ડ નહીં થાય. આ મેં કર્યું સ્ટેપ સમજાણું અત્યારે. વી અને આઈ ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી. સબસ્ટિટ્યુટ વી બરાબર મૂક્યું અને કરંટ બરાબર આ મૂક્યું. ઓકે, સિમ્પલ વસ્તુ કરી, નથી કર્યું. હવે આ મલ્ટિપ્લિકેશન કરશો તો આપણું જે 3 કલાકનું પેપર છે તો પણ ભેગું થશે નહીં. બરાબર? થશે આ રીતના થશે એક્ઝામ્પલ, પણ 3 કલાકનું આપણું પેપર પછી થાય એક્ઝામ્પલ કરવામાં. તો આપણે કોન્સેપ્ચ્યુઅલી આપણે લોજિકલ મેથડ વાપરશું. આ વાપરશું. રેડી? આપણે આગળ શું કોન્સેપ્ટ જોયો?
ટુ ડિફરન્ટ ફ્રીક્વન્સી હોય ત્યારે પોસિબલ જ નથી, પાવર ફાઇન્ડ કરવા પોસિબલ નથી, કોઈ પણ વેલ્યુ પોસિબલ નથી. તો સપોઝ આને ફ્રીક્વન્સી 1 છે, તો ટુ ડિફરન્ટ ફ્રીક્વન્સી, તો આનો અને ડીસી નો કોઈ લાગે વળગે જ નથી, બરાબર? કેમ કે ટુ ડિફરન્ટ ફ્રીક્વન્સી છે, તો કોઈ પણ એલિમેન્ટ ફાઇન્ડ કરી જ શકવાના નથી. એવી જ રીતના 3T વાળો છે, તો એનો ટી અને ડીસી સાથે કોઈ લેવા દેવા નથી, 5T ના બીજા ત્રણેય સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર? સમજાઈ ગયું? તો આપણે જે આગલો કોન્સેપ્ટ કર્યો એ યુઝ કરી, લોજિકલ સેમ ફ્રીક્વન્સી નો પાવર થશે. તો પહેલો શું થશે? ડીસી નો. ડીસી એટલે ફ્રીક્વન્સી કેટલી આવશે? 0. એનો પાવર આપણે છે, પાવર કેટલો છે? વોલ્ટેજ ઇન્ટુ કરંટ. ડીસી માં કેટલા છે વોલ્ટેજ? 3 વોલ્ટ અને કરંટ 6 એમ્પિયર. તો પાવર કેટલો થશે? 3 ઇન્ટુ 6. ડીસી ને આરએમએસ વેલ્યુ તો સેમ જ હોય, આરએમએસ વેલ્યુ છે. ઓકે, આ કેટલો થયો? 18 વોટ થયો પાવર. હવે બીજી કઈ ફ્રીક્વન્સી છે? એટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન પર સેકન્ડ. એનો પાવર કેટલો થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન પર સેકન્ડ. પાવર નું ફોર્મ્યુલા શું છે? VI cos 5. ઓકે, આ તો ખબર જ છે બધાને, આપણે ડિરાઈવ કર્યો તો. આ કઈ વેલ્યુ છે? આરએમએસ છે. આ પણ કઈ વેલ્યુ છે? આરએમએસ છે. તો ઓમેગા બરાબર 1 રેડિયન પર સેકન્ડ ની આરએમએસ ને વેલ્યુ કઈ થઈ? આ બંને થઈ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 વાળી. તો વોલ્ટેજ કેટલા છે? 2 છે પીક વેલ્યુ, એની આરએમએસ કેટલી થશે? √2 થશે. કરંટ કેટલા છે? 2.5 એના ડિવાઇડેડ બાય 2. પાવર ફેક્ટર. પાવર ફેક્ટર શું છે? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ છે. રેડી? તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ કેટલો છે? આમ તમે ડ્રો કરી નાખો, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 વાળો. કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. આ એક 0 વાળી લાઈન, ડોટેડ ડોટ ના, આ એક 0 વાળી લાઈન. હવે થોડીક સ્પીડમાં રાખજો. વોલ્ટેજ કેટલા છે? 2 sin t પ્લસ 10. તો 10 ડિગ્રી ઉપર વોલ્ટેજ કેટલા છે? 2 છે. અને કરંટ કેટલો? 2 sin માઇનસ 20. તો કરંટ કેટલો છે? 2.5 એમ્પિયર છે કરંટ. એ કેટલા એંગલે છે? 20 ડિગ્રી. માઇનસ એટલે નીચેની સાઈડ. તો પાવર ફેક્ટર એટલે શું થયું? વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ. તો આ એંગલ કેટલો થયો? 30 ડિગ્રી થયો. ફિગર પરથી જોઈ શકાય. તો કોસ કેટલા આવશે? 30 આવશે. તો કેટલા આવશે આનો? ખરો છે, 2 ઇન્ટુ 2.5 divided by 2 into cos 30, 2.16. ઓકે, બરાબર આવી ગયો. જવાબને અલગ કલરથી હાઇલાઇટ કરતા જાય. ડીસી 1 રેડિયન પર સેકન્ડ નો 2.16. હવે કઈ છે ફ્રીક્વન્સી? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3 એટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 3 રેડિયન પર સેકન્ડ. પી કેટલો આવશે? VI cos 5. હવે 3 રેડિયન પર સેકન્ડ ક્યાં છે? એક વોલ્ટેજમાં આયા છે અને કરંટમાં આયા છે, બરાબર? બીજે ક્યાંય છે નહીં. તને આરએમએસ વેલ્યુ કેટલી થશે વોલ્ટેજની? 1.5 છે ડિવાઇડેડ બાય √2. કરંટની 1 બાય √2. અને સાઇન, બંને વચ્ચેનો એંગલ કેટલો છે? સોરી, કોસ. બંને વચ્ચેનો એંગલ કરી નાખો. વોલ્ટેજ કેટલા? 1.5 cos 3t. ત્યાં પેલા મેં રેફરન્સ લાઈન દૂર નાખી. 1.5 cos 4t એટલે 0 એંગલ છે. વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ 1.5 અને કરંટ કેટલો છે? sin 3t. કેટલો આવશે? વેરી ગુડ. જો અહીંયા સાઈડમાં કરી નાખું. વોલ્ટેજ કેટલા છે? 1.5 cos 3t. કરંટ કેટલો છે? sin 3t છે. તો કાં તો બંનેને વોલ્ટેજમાં ફેરવી નાખો, કાં તો બંનેને સાઇનમાં ફેરવી નાખો, કાં તો બંનેને કોસમાં ફેરવી નાખો.
બરાબર, તો જ થશે. તો આપણે આ કોસ ને સાઈન માં ફેરવી નાખીએ. 1.5 કોસ ને સાઈન માં ફેરવો પડે. સાઈન 90 પ્લસ 3t કેટલું આવશે? સાઈન 90 પ્લસ 3t એટલે કોસ 3t થશે. સિમ્પલ વસ્તુ હતી, સમજાયું ને? હવે હું દોરું. અરે ડોટેડ લાઈન બંને સાઈન માં ફરી ગયા. કરંટ કેટલું છે? 1 એમ્પિયર. અને વોલ્ટેજ કેટલો છે? 1.5. એટલે 90 ડિગ્રી એંગલ. 1.5 90 ડિગ્રી. તો વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એંગલ કેટલો થયો? ફિગર પરથી જોઈ શકાય, 90 ડિગ્રી. કોસ 90 કેટલા થાય? 0 વોટ. આપણે આવી ગયો. 3 રેડિયન પર સેકન્ડમાં કેટલા આવ્યો પાવર? 0 વોટ આવ્યો. સમજાયું? અન્ડરસ્ટુડ ને? કઈ રીતના કર્યું? કાં તો બંનેને સાઈન માં લો, કાં બંનેને કોસાઈન માં લો. બંનેનો એમ જ હશે. તો એવું હોય તો હું ડિરાઈવ કરી દઉં. સપોઝ 1.5 cos 3t છે. હવે sin 3t લાવવું છે મને. ત્યાં શું લખું? cos ત્યાં કેટલું લખું તો થાય? 90 માઇનસ 3t લખું તો શું આવશે? sin 3t આવશે. બરાબર. તો cos માઇનસ થીટા બરાબર cos થીટા, એ પ્રોપર્ટી વાપરું તો આનું શું લખી શકું? cos 3t માઇનસ 90 ડિગ્રી થઈ ગયું. આ રીતના પણ લખી શકું. તો સપોઝ આનો વેક્ટર ડાયાગ્રામ દોરો તો વોલ્ટેજ આ શું છે? વોલ્ટેજ છે અને આ શું છે? કરંટ છે, એમ્પિયર. સપોઝ રેફરન્સ લાઈન છે. વોલ્ટેજ કેટલા? 1.5 0 ડિગ્રી છે, 1.5 વોલ્ટ. કરંટ શું થાય? 1 એમ્પિયર 90 ડિગ્રી લેગિંગ 1.5 એમ્પિયર. ઓકે, આ બંને વેક્ટર સેમ થઈ ગયા. તો વોલ્ટેજ લીડ થાય છે બંનેમાં. આમાં આ વેક્ટરને હું આમ રોટેટ કરું 90 ડિગ્રીથી, સેમ વેક્ટર બની ગયો. 1.5 અહીંયા આવી જશે આ રીતના. ના, આ વોલ્ટેજ વાળું વેવફોર્મ અહીંયા આવી જશે. ગમે એ રીતના કરો, મેથડ અલગ અલગ છે. જવાબથી મતલબ છે. સાઈન ને કોસમાં ફેરવો કે કોસ ને સાઈનમાં ફેરવો. રેડી. હવે ત્રીજો કયો કેસ છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 5. P is equal to VI cos phi. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 5 ક્યાં છે? કયો કલર છે આ? નામાં તો બીજામાં. તો વોલ્ટેજ કેટલા છે? 1/√2. કરંટ કેટલો છે? કઈ છે ને એટલો 0 એમ્પિયર. એ કોસ ફાઈ મતલબ જ નથી. આનું શું આવશે? વોટ આવશે. ગ્રીન કલર બધી ફ્રીક્વન્સી ના જવાબ કરી નાખ્યા. તો આપણે શું કીધું? ફાઇન્ડ કરવાનું હતું. તો બધી ફ્રીક્વન્સી નો સમ થશે. ડીસી 18 વોલ્ટ આવ્યો. એ 1 રેડિયન પર સેકન્ડ નો કેટલો આવ્યો? 2.16. આનો કેટલા આવ્યો? 0. અને આનો પર કેટલા આવ્યો? 0. કેટલા આવ્યા? 20.16. આ દાખલો સમજાઈ ગયો? Understood? Example, or I should repeat? Quick answers so that we can cover so many things. Okay, next. આપણે એક્ઝામ્પલ થ્રુ અલગ અલગ કોન્સેપ્ટ. આપણે જો બે એક્ઝામ્પલ લીધા પણ સેમ પેટર્ન નથી, બધા અલગ અલગ પેટર્ન છે. ઓકે, એટલે એક્ઝામ્પલ થ્રુ આપણે કોન્સેપ્ટ ક્લિયર કરીએ. ફાઇન્ડ વેલ્યુ ઓફ C when
power dissipation in resistor is 400 watt. ઓકે, આરસી સર્કિટ આ ફિગરમાં આપેલી છે, આર અને સી. આરસી સર્કિટ થઈ ગઈ. આ છે રેઝિસ્ટન્સ છે આર, કેપેસિટન્સ સી, વી ઇઝ ઇક્વલ ટુ 250 વોલ્ટ. કઈ વેલ્યુ થઈ હું એનું લખું તો અને શું સમજવાનું, આરએમએસ સમજવાનું, અને 50 હર્ટ્ઝ. આર ની અક્રોસ નો વોલ્ટેજ છે 160 વોલ્ટ. ઓકે, આપણે વેલ્યુ શું ફાઇન્ડ કરવાની છે, સી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. અને આ એક્ઝામ્પલમાં આપેલ છે એ પણ હાઇલાઇટ કરી નાખું. શું છે, પાવર ડિસિપેશન રેઝિસ્ટન્સ ઇઝ 400 વોટ. એટલે આમાંથી જે પાવર ડિસિપેટ થાય છે એ કેટલો છે, 400 વોટ. ઓકે, તો ચાલો આપણે પેલા આપણે જે કેલ્ક્યુલેશન આપેલ છે એ લખી નાખું. પાવર ડિસિપેશન ઇન રેઝિસ્ટન્સ કેટલું છે, 400 વોટ છે. રેઝિસ્ટન્સ ને અક્રોસ વોલ્ટેજ કેટલો છે, 160 વોલ્ટ છે. તમને ડાયરેક્ટન્સ ની વેલ્યુ પેલા મળી ગયા છે. શું થશે, રેઝિસ્ટન્સ ને અક્રોસ નો પાવર વોલ્ટેજ ખબર છે તો વી સ્ક્વેર વીઆર સ્ક્વેર બાય રેઝિસ્ટન્સ. ઓકે, તેના પરથી આર શું છે, વીઆર સ્ક્વેર ડિવાઇડેડ બાય વીઆર. વીઆર કેટલું છે, 160 ડિવાઇડેડ બાય 400 કેટલા આવશે, 64. ઓકે, આર ની વેલ્યુ કેટલી આવી, 64 ઓહમ આવી ગઈ. આપણે આર મળી ગયો. ઓકે, આપણે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે, અલા કેપેસિટન્સ રિએક્ટન્સ ની ફાઇન્ડ કરવાની છે. કેપેસિટન્સ એટલે આપણે હું પેલા ફાઇન્ડ કરશું, એક્સી ફાઇન્ડ કરવાનો છે. આપણે આર મળી ગયો. હવે આપણે ખબર છે આગળ આપણે જોયું કેપેસિટી. હવે રિપીટ છેલ્લી વાર કરાવી દઉં છું, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ થી નહીં કરાવીશ. કેપેસિટી માં આપણે જોયું કે શું થાય છે, વોલ્ટેજ લેગ થાય છે. આ કેપેસિટી માં આ રીતના આવશે, બરાબર. તો આપણે આરસી સિરીઝ સર્કિટ જોઈ તેમાં કેમ હતું, ઇન્ડક્ટર ને અલા કરંટ ને કોમન તરીકે લીધું હતું. તો સપોઝ કરંટ ને કોમન તરીકે લીધું તો વીઆર કેમ હતો, ઇન ફેઝ હતો. અને વીસી કેમ હતો, આવી રીતના હતો, લેગિંગ વોલ્ટેજ. આનો રિઝલ્ટન્ટ કેટલું આવ્યું હતું, વી આવ્યું હતું. આ કેટલો એંગલ હતો, ફાઈ હતો કેપેસિટર નો. આપણે જોયું હતું, એના ઉપરથી આપણે ટ્રાયંગલ દોર્યો હતો આરસી સર્કિટ નો. આ શું છે, આર છે. આ શું છે, એક્સી છે. અને આ શું છે, ઝેડ. ઓકે, તો આના પરથી હું શું લખું, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ જે એક્સી. લખું કે ન લખું, અથવા પાયથાગોરસ નો પ્રમેય તમને વેલ્યુ જોતી હોય, વેક્ટર ના ફોર્મમાં ન જવું હોય, તમે ઇન્ફિનિટી મેથડ થી કરી શકો. ઓકે, તો આ ટ્રાયંગલ છે, પાયથાગોરસ ના લો થી થશે. શું થશે, ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સિસ સ્ક્વેર. યાદ થયું, અલ્ટિમેટલી મેગ્નિટ્યુડ. ઓકે, તો આપણે શું જોતું, એક્સી જોતું છે તો શું મળશે, તો એક્સી શું મળશે, ઝેડ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. બરાબર, તો એક્સી શું થશે, ઝેડ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર અંડર રૂટમાં. અને ઇક્વેશન 1 કહી દઉં. તો એનો મતલબ કે આપણે શું પેલા ફાઇન્ડ કરવું પડશે, ઝેડ ફાઇન્ડ કરવો પડશે. આર તો આપણી પાસે ઓલરેડી છે, મળી ગયો 64. ઝેડ આપણી પાસે નથી, તો આપણે ઝેડ ફાઇન્ડ કરવો પડશે. તો ઓવરઓલ સર્કિટમાં જવું, ઝેડ એટલે શું થાય, વોલ્ટેજ ડિવાઇડેડ બાય કરંટ થાય ટોટલ સર્કિટ નો. તો આપણે આ કોન્સેપ્ટ વાપરશું. આપણે હું શું ફાઇન્ડ કરશું, કરંટ ફાઇન્ડ કરશું. વોલ્ટેજ તો આપણી પાસે છે જ 250 વોલ્ટ. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું, કરંટ ફાઇન્ડ કરવાનો. તો કરંટ કઈ રીતના ફાઇન્ડ કરશું, આ રેઝિસ્ટરના વોલ્ટેજના ડેટાને લીધે. આપણી પાસે બધા ડેટા છે જ, વોલ્ટેજ છે
વીઆર કેટલો છે? 160 વોલ્ટ છે, બરાબર. અને રેઝિસ્ટન્સ કેટલો આપણે ફાઇન્ડ કર્યો? 64 ઓહમ. તો કરંટ કેટલો આવશે? વી બાય આર થશે, વીઆર બાય આર. 160/64 કેટલા આવશે? 40. 10 4. 10/4 એટલે 2.5 એમ્પિયર આવશે. જેનો મતલબ કે કરંટ કેટલો સર્કિટમાંથી ફ્લો થાય? 2.5 એમ્પિયર થશે. ઈ વેલ્યુ આમ મૂકી દઉં ઝેડ માં. ઝેડ નું શું થશે? વોલ્ટેજ કેટલા છે? 250 આરએમએસ છે, એટલે આપણે √2 ની કરવા પડે, ઓલરેડી આરએમએસ છે. અને આ કેટલા છે? 2.5 છે. ઓકે, તો ઝેડ કેટલો આવશે? 100 ઓહમ આવ્યો. એ 100 ઓહમ ની વેલ્યુ ઇક્વેશન 1 માં મૂકી દઉં. ફ્રોમ ઇક્વેશન 1 અને 2. XC કેટલો આવશે? ઝેડ સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. ઝેડ સ્ક્વેર કેટલું છે? 100 સ્ક્વેર. આર કેટલું છે? 64 નો સ્ક્વેર. અહીં કેટલો આવશે? 164 ઇન્ટુ 36. 6 √164. XC કેટલું આવે? 164 નું રૂટ કેટલું થાય? 12 થાય. 76.8. વેરી ગુડ. મિહિરે જવાબ દીધો. XC કેટલું આવ્યું? 76.83 ઓહમ. બીજા બધી બોલો, કેલ્ક્યુલેશન કરો. ઓકે, આવી ગયું. તો આપણી પાસે XC આવી ગયું. આ સાઈડમાં કરી નાખો છો, અહીંથી આ રીતના છે. તો આપણે ગયા લેક્ચરમાં, ગયા એક્ઝામ્પલમાં જોયું તો XC શું છે? 1/ω છે, મેગ્નિટ્યુડ. XC શું છે? 1/ω c ઇઝ ઇક્વલ ટુ 76.83. ઓકે, XC ની જગ્યાએ મેં 1/ω c લખી નાખ્યું. તો C કેટલું આવશે? ઓમેગા કેટલું છે? 1/2πf છે. તો 1/ω ઇન્ટુ 76.83. ઓમેગા ની જગ્યાએ હું લખું? 2πf લખું. 2πf. f કેટલું છે ફિગરમાં? 50 છે. 2π અહીંયા 50 અને અહીંયા 76.83. કેટલો આવશે આન્સર? ક્યાં ગયું? હમ. કેટલા આવવાનો આન્સર? 1/2πf એના ડિવાઇડેડ બાય 76.83. 41 into 10⁻⁶. 41.42 માઇક્રો ફેરાડે. રેડી? સમજાઈ ગયો? અન્ડરસ્ટુડ? આ દાખલો સમજાણો કે નહીં સમજાણો? બોલો, કે રિપીટ કરું? મિહિર ઓકે, બીજા બધા? અર્ચે, જીતેન્દ્ર રેડી? તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. એન્ડ એમીટર રીડિંગ. ફાઇન્ડ એમીટર. જીતેન્દ્ર, ધવલ સમજાય છે ને બધી? સ્પીડ રાખું છું કેમ કે ટાઈમ ઓછો છે, કવર વધારે કરવાનું છે. એનએમ. ઓકે, ફાઇન્ડ એમીટર રીડિંગ. એમીટરમાં કેટલો રીડિંગ જાય છે એ આપણે ફાઇન્ડ કરવાનું.
છે. પેલા મને કહો એમીટર છે એ કયું મેજર કરે? એવરેજ મેજર કરે કે આરએમએસ મેજર કરે? એમીટર કયું મેજર કરે? આરએમએસ મેજર કરે. એમીટર રીડિંગ ફાઇન્ડ એમીટર રીડિંગ કીધું છે તેનો મતલબ આપણે શું કરવાનું છે? આરએમએસ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, એની વેલ્યુ આની વેલ્યુ V1, આની વેલ્યુ V2 અને આની વેલ્યુ 5 વોલ્ટ નો ડીસી સોર્સ છે, 1 ઓહમ છે અને 1 હેનરી છે. અને V1 કેટલું છે? 10 sin t. V2 કેટલું છે? 10 √5 sin 2t. તો આમાં શું આપશે ઓપ્શન? હું આપું ઓપ્શન? 5 એમ્પિયર, 10 એમ્પિયર, 3 એમ્પિયર અને ડી નોટ પોસિબલ. બોલો છે ABCD. તો ડી આવશે કે નહીં આવશે આનો જવાબ? મને હા કે ના કહો. જો બંને ફ્રીક્વન્સી અલગ અલગ છે, આની 1 છે આની 2 છે, તો ડી આવશે જવાબ કે નહીં આવે? ઇન્ડક્ટર શોર્ટ થઈ જશે. જીતેન્દ્ર કહે છે ડી. મને ખાલી એટલો જવાબ દો કે ડી આન્સર આવશે કે નહીં આવશે? હા કે ના? ડી આન્સર આવશે કે નહીં આવશે? બંને ફ્રીક્વન્સી અલગ અલગ છે, 1 રેડિયન પર સેકન્ડ છે અને 2 રેડિયન પર સેકન્ડ છે. એને એમ કહે છે હા. મિહિર કહે છે ના. જીતેન્દ્ર પણ કહે છે ના. જો આમાં ડી આન્સર નહીં આવશે. કેમ? કેમ કે જે આપણે આ આગલો એક્ઝામ્પલ જોયો હતો ક્યાં હતો? આ આમાં જો ક્વોન્ટિટી જો ડાયરેક્ટ એમ ન જો, ફ્રીક્વન્સી બંને અલગ અલગ છે. એ શું હતું? વોલ્ટેજ અને કરંટ હતો. બરાબર? તો પોસિબલ નથી. સપોઝ અહીંયા વોલ્ટેજ બીજો હોત V1 અને કોઈ બીજી આગળ રકમ આપેલું હોત તો પોસિબલ થાત. વોલ્ટેજ અને કરંટ એટલે એક જ સોર્સ છે. આ કોઈ પણ એલિમેન્ટ છે XYZ, આ એક સોર્સ છે, આમાંથી કરંટ નીકળો તો આ બંને આ સોર્સના લીધે કરંટ નીકળો. અહીંયા વોલ્ટેજ ધારો કે હું અપ્લાય નથી કરતા, વોલ્ટેજ સોર્સ હું રિમૂવ કરી નાખું તો કરંટ પણ નથી થવાનો. બરાબર? એનો મતલબ શું થયો? કે આ વોલ્ટેજ સોર્સના લીધે કરંટ જાય છે. સમજ્યા? આ કરંટ છે એ વોલ્ટેજ સોર્સના લીધે, આ વોલ્ટેજ સોર્સના લીધે કરંટ જાય છે. બરાબર? એટલે પોસિબલ નથી. પણ આપણે આ કેસમાં શું છે કે ડિફરન્ટ વોલ્ટેજ સોર્સ છે. આમાં કરંટનું કોઈ મેન્શન જ નથી. V1 અને V2 ડિફરન્ટ ફ્રીક્વન્સીના છે. બરાબર? તેનો મતલબ શું? કે એનું પોતપોતાનું કરંટ હશે. આ V1 ને લીધે જે કરંટ થશે એની ફ્રીક્વન્સી કેટલી હશે? 1 રેડિયન પર સેકન્ડ. અને V2 ને લીધે જે કરંટ ફ્લો થશે એની વેલ્યુ કેટલી હશે? ફ્રીક્વન્સી 2 રેડિયન પર સેકન્ડ. ક્લિયર થઈ ગયું કઈ રીતના નહીં થાય? તો કે હું કહું છું, આ સમજાણું કે નહીં? નોટ પોસિબલ કેમ નહીં આવે? મને લાગ્યું તું જ કે ડી કદાચ કોઈને ડાઉટ આવશે જ. તા સમજાણું?
ઓકે, રેડી? તો જો અર્ચિત, હું હમણાં કહું છું, જો આ અલગ અલગ ફ્રીક્વન્સી નો છે, તો આપણે જો મેં તમને બતાવ્યું હતું જ, કયું એવું હોય તો તમે લખી નાખો ફોર્મ્યુલા. આરએમએસ એવરેજ નો હતો. હમ જો આમાં જ્યારે પણ ડિફરન્ટ ડિફરન્ટ ફ્રીક્વન્સી હોય અને એનું સમેશન થાય, તેનો કેટલો આવશે? આ ફોર્મ્યુલા છે, આ તમે એવું હોય તો નોટ કરી નાખજો. બધાનો આરએમએસ નો સ્ક્વેર એનું રૂટ. ઓકે, જ્યારે ડિફરન્ટ ડિફરન્ટ ફ્રીક્વન્સી આવે ત્યારે આનો આપણે યુઝ કરશું. તો કેમ કરશું એ આપણે જોશું. આ નોટ થઈ ગયું? તો હું સ્લાઇડ ચેન્જ કરું. હમ આમાં 3 ડિફરન્ટ ડિફરન્ટ સોર્સ છે, તો આપણે કોઈ એક લો વાપરશું, સુપરપોઝિશન. સુપરપોઝિશન થિયરમ વાપરશું. રેડી? એને નોટ કરી નાખ્યું ને અલગ અલગ ફ્રીક્વન્સી નું, તો હું આગળ તમને સમજાવીશ જ, અર્ચિત. સુપરપોઝિશન થિયરમમાં શું કરશું કે એક સોર્સ ને રાખશું અને બીજાને રિમૂવ કરી નાખશું. ઓકે, રિમૂવ કરી નાખશો એટલે જો વોલ્ટેજ સોર્સ હોય તો એ શોર્ટ સર્કિટ કરી નાખશું, અને કરંટ સોર્સ હોય તો એ ઓપન સર્કિટ કરી નાખશું. ઓકે, એ આગળ થિયરમ આપણે ભણશું જ, પણ આ તો અત્યારે તમને બેસિક આઈડિયા આવી જાય. તો પેલો હું શું ઓપરેટ રાખું? ડીસી સોર્સ ઓપરેટ રાખું. ડીસી સોર્સ રાખું તો પાછી ફિગર દોરું. આ તો સર્કિટ એને જ છે, ડીસી સોર્સ 5 વોલ્ટ નો. આ બંને શું કરી નાખું? વોલ્ટેજ સોર્સ એટલે શોર્ટ સર્કિટ કરી નાખું, V1 અને V2 ને. રેડી? 1 ઓહમ અને 1 હેનરી, 5 વોલ્ટ. તો આનો મને કરંટ છે, સપોઝ હું કહી દઉં કરંટ I1 ફ્લો થાય છે. આ ટોટલ કરંટ છે, આરએમએસ કરંટ I. તો I1 કેટલો થશે? ડાયરેક્ટ જોઈને મને કહું છે આ સર્કિટમાં I1 કેટલો થશે? વોટ ઇઝ I1? બીજા બધા બોલો. વેરી ગુડ, મિહિર. ફાઈવ આવ્યો. વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. કેમ? 5/1, 5 એમ્પિયર આવ્યો I1. કેમ? કે ડીસી માં ઇન્ડક્ટર કેવું તરીકે વર્તે? ડીસી ઇન્ડક્ટર એક્ટ એઝ અ શોર્ટ સર્કિટ. મેં તમને થિયોરિટિકલ પર સમજાવ્યું હતું. આ ક્યારે સમજાવ્યું હતું? તમે જો લેક્ચર અટેન્ડ કર્યો હોય. આ જરૂરી છે એટલે તમને પાછું એટલું સ્લાઇડ રિમૂવ કરીને કરું છું. આપણે ઇન્ડક્ટન્સ જ્યારે સમજાતા ત્યારે મેં તમને કીધું હતું કે ડીસી હોય, જ્યારે ડીસી કરંટ હોય તો d5/dt 0 થશે. d5/dt 0 કેમ કે કરંટ સ્ટેડી છે. di/dt 0 છે. રેડી? તો ઈએમએફ ઇન્ડ્યુસ કેટલું થાય ફેરાડેના લો પ્રમાણે? 0 થાય. રેડી? તો 0 ઇન્ડ્યુસ છે એટલે એ કઈ તરીકે વર્તે? શોર્ટ સર્કિટ તરીકે વર્તે. અથવા અમે ત્યારે તમને થિયોરિટિકલ સમજાવ્યું હતું.
હવે તો તમને મેથેમેટિકલી હવે તમને છે ખબર જ છે એક શું થાય જે ઓમેગા એલ આપણે જોયું હતું એક્સી શું થાય માઇનસ જે બાય ઓમેગા સી બરાબર. આ રેઝિસ્ટન્સ છે એક ટાઈપનું. ડીસી માં શું છે ફ્રીક્વન્સી કેટલી થાય ઝીરો હોય ડીસી માં ફ્રીક્વન્સી એટલે ઓમેગા પર ઝીરો થાય એન્ગ્યુલર ફ્રીક્વન્સી 2πf બરાબર. આ ઝીરો થઈ ગયું તો શું થઈ ગયું ઝીરો ઓહમ થઈ ગયું. એક્સી કેટલું થાય 1/0 તો આ કેટલું થઈ ગયું ઇન્ફિનિટી. તો દેખીતી રીતના જ છે કે ઇન્ડક્ટર નો એક્સેલ કેટલું છે ઝીરો ઓહમ છે અને કેપેસિટર નું કઈ છે ઇન્ફિનિટી છે એટલે ઇન્ડક્ટર એક્ટ એઝ અ શોર્ટ સર્કિટ અને કેપેસિટર વિલ એક્ટ એઝ અ ઓપન સર્કિટ. ઓકે. V1 એકલો ઓપરેટ હોય ત્યારે શું થાય 1 ઓહમ 1 હેનરી. V1 કેટલું છે 10 sin t બરાબર. તો જો આનો ઓમેગા કેટલો છે 1 ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન પર સેકન્ડ. તો એક્સએલ કેટલું થાય ઇન્ડક્ટર નો જી ઓમેગા એલ જે ઓમેગા કેટલું છે 1 એલ કેટલું છે 1 હેનરી છે તો કેટલો આવશે જે 1 ઓહમ આવશે. આર કેટલો છે 1 ઓહમ છે. મારે કરંટ જોતો હોય એટલે હું શું ફાઇન્ડ કરું ઇમ્પિડન્સ ફાઇન્ડ કરું. ઇમ્પિડન્સ કેટલું થશે આર પ્લસ જે એક્સએલ. ઓકે એટલે જે નિશાની આમાં જ રાખી દીધી ફોર્મ્યુલામાં એનો મતલબ 1 પ્લસ જે 1 થશે. તો આનું મેગ્નિટ્યુડ કેટલું થશે 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર અને એંગલ ટેન ઇનવર્સ 1/1. આનું ફાઇન્ડ કરવાની જરૂર નથી પણ હું ખાલી આઈડિયા માટે દઉં છું. તો ઇમ્પિડન્સ કેટલું આવ્યું √2 ઓહમ આવ્યું. ઓકે. આના ઉપરથી આપણે શું મેળવ્યું કરંટ મેળવ્યો. કરંટ કેટલો થાય ટોટલ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઇમ્પિડન્સ. વોલ્ટેજ કેટલા છે 10 વોલ્ટ પીક છે તેનું 10/√2 થશે આરએમએસ અને ઇમ્પિડન્સ કેટલો છે √2 કેટલા આવ્યો 5 એમ્પિયર આવ્યા. સમજાયું V1 વાળું. આ V1 વાળું સમજાણું કે નહીં મને કયો છે બોલો ફરી સમજાવું. સિમ્પલ મેથેમેટિક્સ હતું. જલ્દી રિપ્લાય આપજો તો આપણે હજી એક એક્ઝામ્પલ કરી શકીએ. આ V1 ઓપરેટર વાળું સમજાણું કે નહીં. હું તમે ઓકે નહીં કહેશો ત્યાં સુધી આગળ નહીં વધીશ ભલે મને કલાક એક્સ્ટ્રા લેવા પડે. સેમ વસ્તુ V2 ઓપરેટ હોય ત્યારે કરી નાખીએ આવી રીતના થશે આખો. હવે શું થાય V2 ઓપરેટ હોય ત્યારે શું થાય V2 આવી જશે બાકી બધી તો સેમ આવશે. આનો કરંટ આપણે કયો કીધો હતો I2 છે I1 અને હું કહી દઉં I3 કહી દઉં. V2 કેટલું છે આપેલ છે 10√5 sin 2t આપેલ છે 10√5 sin 2t. તો સેમ રીતના થશે ઓમેગા કેટલું છે આમાં 2 રેડિયન પર સેકન્ડ છે. ઓકે એક્સએલ નું શું થશે જે ઓમેગા એલ જે ઓમેગા કેટલું છે 2 છે એલ કેટલું છે 1 છે તો કેટલું થશે જે 2 થશે. ક્લિયર. આર તો 1 ઓહમ જ છે. ઝેડ શું થશે આર પ્લસ જે એક્સએલ
તો 1 પ્લસ છે 2 આવશે, બરાબર. એક્સેલ 2 છે તો આ 2 નો સ્ક્વેર થશે. તો આનો મેગ્નીટ્યુડ કેટલો આવશે? 1 નો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર કેટલો આવશે? √5. તો હવે ટોટલ કરંટ આપણે કેટલો I3 જોતો છે, તો વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઇમ્પિડન્સ. વોલ્ટેજ કેટલા છે? 10√5. આ પીક વેલ્યુ છે, આપણે કઈ જોતી છે? RMS જોતી છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું, આમાં ભૂલ થઈ શકે. ડિવાઇડેડ બાય √5. તો કરંટ કેટલો આવ્યો? 10/√2 એટલે કેટલો આવે? 7.07 એમ્પિયર. ત્રણેય રીતના થઈ ગયું. V1 V2 અને DC સપ્લાય ઓપરેટ થયો. તો હવે સુપરપોઝિશનમાં કેટલું થયું? ટોટલ કેટલો આવ્યો? 17 પોઈન્ટ. કઈ રીતના કર્યો? સમેશન 5 એમ્પિયર 5 થી 5 10. જો મિહિર, આ એક ભૂલ થઈ છે, હું કહું. ટોટલ કરંટ કયો થયો? ત્રણેય કરંટ નો સમેશન થયો. પેલો કરંટ કયો છે? ડીસી નો 5 એમ્પિયર આવ્યો. I1 પ્લસ I2 પ્લસ I3. હવે જો I1 કયો છે? ડીસી નો છે, બરાબર. I2 કેટલો છે? ઓમેગા બરાબર 1 રેડિયન પર સેકન્ડ નો છે. અને I3 કયો છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 રેડિયન પર સેકન્ડ નો છે કે નહીં? અલગ અલગ ફ્રીક્વન્સી ના છે, ડાયરેક્ટ સમેશન તો નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે ત્રણેય કરંટ છે એ કઈ ફ્રીક્વન્સી ના છે? અલગ અલગ ફ્રીક્વન્સી ના છે. જો સેમ ફ્રીક્વન્સી ના તો શું છે? ડાયરેક્ટ સરવાળો થઈ જાત. તેના માટે જ મેં તમને જે પેલા બતાવ્યો હતો, તારથી તે કીધું તું નોટ કરવાનું, તો એ મેં કરાવ્યું. શું તમે નોટ કર્યું હતું? હા, કે જ્યારે પણ ડિફરન્ટ ફ્રીક્વન્સીનો કરંટ હોય, બરાબર, કોઈ પણ ક્વોન્ટિટી, તેનો આરએમએસ વેલ્યુ કઈ રીતના આવશે? રૂટ વાળો આવશે. સેમ ફ્રીક્વન્સીમાં ડાયરેક્ટ સમ થઈ જશે. તો આમાં શું થશે? આ ડીસી ક્વોન્ટિટી નથી, ડાયરેક્ટ થઈ જાય. ક્લિયર? તેનો મતલબ કે ત્રણેયની આરએમએસ નો I1 સ્ક્વેર પ્લસ I2 સ્ક્વેર પ્લસ I3 સ્ક્વેર. ક્લિયર મિહિર? તો ટોટલ કરંટ I કેટલો થયો? I1 સ્ક્વેર I કેટલો હતો? 5 એમ્પિયર. I2 કેટલો હતો? I2 પર 5 એમ્પિયર હતો. I3 કેટલો છે? 7.07 નો સ્ક્વેર. કેટલા આવશે? તમે કરી નાખજો. કેટલા આવે મને નથી ખ્યાલ. 7.07 નો સ્ક્વેર. ઓકે, અરાઉન્ડ 10 એમ્પિયર જેવું આવે છે એપ્રોક્સ. રેડી? સમજાઈ ગયો દાખલો? કઈ રીતના મેં કર્યો? આ ખાસ ધ્યાન રાખવાનું. આ સ્ટેપ મેન છે, ડાયરેક્ટ સમ નહીં કરતા. કેમ? આનું તમે પેલું ફોર્મ આપણે સમ માં કર્યું, આનું પેલું ફોર્મ કરો તો જો તમને આમ ડાયરેક્ટ આઈડિયા નહીં આવશે. બાકી જો આ ડીસી માં કરંટ કેટલો છે, તમે ખાલી આઈડિયા માટે કહું છું, 5 એમ્પિયર I1. પછી I2 કેટલો છે? 5 એમ્પિયર આરએમએસ છે, બરાબર. તો એનો કરંટ કેટલો થશે? 5 પીક વેલ્યુ 5√2 સાઇન. એની ફ્રીક્વન્સી કેટલી છે? ઓમેગા 1 રેડિયન પર સેકન્ડ, એટલે ઓમેગા ટી પ્લસ જે એંગલ આપણે ફાઇન્ડ નથી કર્યો, બાકી આ tan ઇનવર્સ 1/1 એટલે 45 ડિગ્રી આવશે. રેડી? પ્લસ 45. પછી આ V2 છે, જ્યારે 2 રેડિયન પર સેકન્ડ છે, ત્યારે કેટલો આવ્યો કરંટ? 7.07 √2. કઈ છે ફ્રીક્વન્સી? 2 છે, 2 રેડિયન પર સેકન્ડ. ઓકે, લખી દઉં. 2t છે, બરાબર. નાનો એંગલ કયો આવશે? tan ઇનવર્સ 2 જે આવી ઈ XYZ આવે, બરાબર. જો આ ઇક્વેશન છે ને, આ છે અમે ડાયરેક્ટલી લખ્યું ને આપણે,
હવે આનું જે તમે આગલું આરએમએસ મેં તમને પેજ બતાવ્યું હતું એ પ્રમાણે કરો છે, અલગ અલગ ફ્રીક્વન્સી નો. આજ આવ્યો 5 નો સ્ક્વેર પ્લસ 5√2, આનું કેટલો આવશે આરએમએસ? આવશે 7.05√2. આજ આવ્યું 10 એમ્પિયર. સમજાયું હવે? આ કન્ફ્યુઝન ક્રિએટ નથી કરતો, ભલે ને રેવા દો, કામ લાગશે. આ રફ છે. આ રફ છે. રેડી? હવે સ્ટેટમેન્ટ લખી લઉં. સ્ટેટમેન્ટ એમ તો જો કે લખેલું જ હતું પેલામાં, તો વાંધો નહીં, લખી નાખું. When two or more terms of different frequencies are added or subtracted, the resultant RMS value is as per below. આ સ્ટેટમેન્ટ જો કે લખેલું જ હતું આગળ. સપોઝ કોઈ પણ ક્વોન્ટિટી છે, x of t is equal to a plus b sin omega 1t plus c sin omega 2t 5 1 લખી નાખો, સોરી, મિસ થઈ ગયું, પ્લસ 5 1 આ રીતના હોય. ઓકે, તો ફ્રીક્વન્સી બધાની કેવી છે? અલગ અલગ છે. ઓમેગા 1 ઓમેગા 2, તો એક્સ આરએમએસ કેટલું થાય? આની ફ્રીક્વન્સી કેટલી છે? 0. અને ફ્રીક્વન્સી ઓમેગા 1 આ ટર્મની ફ્રીક્વન્સી ઓમેગા 2 છે. તો એક્સ આરએમએસ કેટલું થાય? બધાનો આરએમએસ ની વેલ્યુનો સમ. આની ડીસી ની આરએમએસ વેલ્યુ 1, આ પોતે જ, સોરી. આની કેટલી થાય? b/√2 નો સ્ક્વેર પ્લસ c/√2 નો સ્ક્વેર. રેડી અર્ચિત? સમજાઈ ગયું? ચાલો એક હવે લાસ્ટ એક્ઝામ્પલ કરી નાખીએ, પછી રજા લઈએ. 8 વાગી ગયા, આઈ નો, બટ લેટ ચાલુ કર્યો તો 5-10 મિનિટ જે વધારે. ફાઇન્ડ, આના એક્ઝામ્પલ શું કરવા વધારે કરાવું છું કે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે, કે તમે આ વેક્ટર થી ડરવા ન જોઈએ. મોસ્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે વેક્ટર થી દૂર ભાગે. મને તમને વેક્ટરમાં આમ રહું મજા આવે. વેક્ટર ને પોતાનો મિત્ર બનાવો. વેક્ટર છે ને એ જ તમારો સૌથી સાચો મિત્ર છે એઝ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, અને એ જ સૌથી મોટો તમારો દુશ્મન છે. જો તમે એને સમજી ગયા તો તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, અને નો સમજ્યા તો પછી vector is your either your best friend or your worst enemy. ઓકે, ચાલો હવે તમને સેલ્ફમાં દેવો તો પણ નથી આપો, હું કરાવી જ દઉં. આનો પાવર ટ્રાયંગલ દોરું.
બરાબર, રજિસ્ટર ઇન્ડક્ટર કેપેસિટર નો. બરાબર, 10 ઓહમ રેઝિસ્ટન્સ આપણે વેલ્યુ લખી. આ કેટલું છે? 10 ઓહમ. એક્સેલ કેટલું છે? 17.32. આ કેટલા એંગલે થશે? 90 એંગલ. આપણે જે ટ્રાયંગલ જોયો તો પાવર ટ્રાયંગલ, આ આર છે, આરએલ સર્કિટ નો. આ શું થશે? એક્સેલ થશે. આ શું થશે? ઝેડ થશે. અને આ એંગલ કેટલો છે? થીટા છે. બરાબર, આપણે શું શોધવાનું? સોર્સ વોલ્ટેજ નો એંગલ શોધવાનું છે. ઓકે. તો આપણે આર કેટલો છે? ફિગરમાં બતાવ્યા પ્રમાણે 10 ઓહમ છે. એક્સેલ કેટલું છે? 17.32 ઓહમ. ડાયરેક્ટ આના ઉપરથી લઈ લો. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સએલ બાય આર. તો થીટા કેટલું થાય? ટેન ઇનવર્સ. એક્સએલ કેટલું છે? 17.32. એવું નથી કે આ તો એક્ઝામ્પલમાં આવી શકે. સપોઝ આની વેલ્યુ ગમે 1 રાખી દઈએ એમ. અને વેલ્યુ મને આવી છે એટલે આ કેલ્ક્યુલેટર યુઝ કરવું પડે. થીટા કેટલો આવ્યો? 60 ડિગ્રી આવ્યો. જો આન્સર કેટલો આવશે બોલો છે એબીસીડી માંથી? બટ થીટા 60 આવ્યો. આનો મતલબ આનું આમ તો કહી દઉં. થીટા છે વીઆર, વીએલ અને વીઝેડ. આ ટોટલ વી આપણે જોયા હતા ને ત્રણેય ટ્રાયંગલ. આપણે થીટા એંગલ કેટલો આવી ગયો? 60 ડિગ્રી આવી ગયો. કેટલો આવે આન્સર એબીસીડી માંથી? ઓકે, જો જીતેન્દ્ર, આ વેલ્યુ છે એ એક્ઝામ્પલમાં જ આપેલ છે. 10 ઓહમ અને 17.32 ઓહમ. ઓકે. હવે જો આપણે જે ટ્રાયંગલ જોયો હતો, અથવા એમ ન કરવું હોય ટ્રાયંગલ ની રીતના, તો એક બીજી રીત છે. બરોબર, બંને રીત કરી નાખો. આ જેવું આપણે જે ટ્રાયંગલ જોયો હતો એમાં કયો છે રેઝિસ્ટન્સ આવશે? આ વોલ્ટેજ કાઢી નાખું છું. તાર્ચિત કે -60 આવશે, જોઈએ આન્સર. બરાબર, આ 10 ઓહમ છે. આપણે આગળનો ટ્રાયંગલ જોયો તો જ આપણે. આ તો રેડી આરએલ સર્કિટમાં. એવું હોય તો બતાડી દઉં છું. આપણે હવે આગળ કોઈ એક્ઝામ્પલ નથી કરવો, ટાઈમ છે આપણી પાસે. પેલો ટ્રાયંગલ, આ ટ્રાયંગલ આરએલ સર્કિટ નો જોયો તો. રેડી, તો એક એ ટ્રાયંગલ છે મેં અહીંયા રાખી દીધો. બરાબર, આ શું થયું? એક્સેલ થયું. આની વેલ્યુ આપેલી જ છે 10 ઓહમ, 17.32 ઓહમ. અને આ શું છે? ઝેડ છે. વી નથી, ઝેડ છે. ઓકે, થઈ ગયું. તો હવે મેં ટેન થીટા વાપરી લીધું. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આના પરથી મને થીટા મળી ગયો. કેટલો મળ્યો? આ એંગલ 60 ડિગ્રી મળી ગયો. સમજાઈ ગયું? પણ આ ટ્રાયંગલ છે, સપોઝ આને હું કરંટ વડે ગુણી નાખું ત્રણેયને. આ સપોઝ કરંટ આઈ છે. બરાબર, તો આને આઈ અને આઈ ત્રણેય વડે ગુણી નાખું. તો આ વોલ્ટેજ નો ટ્રાયંગલ તો આ રીતના જ થાય કે વીઆર, આનો વીએલ, અને આ ટોટલ વીઝેડ અથવા વી. ઓકે, સમજાઈ ગયો હવે?
જીતેન્દ્ર સમજાઈ ગયું? તો વોલ્ટેજ નો એંગલ કેટલો આવશે? થીટા આવશે. હવે આન્સર શું આવે છે એ મને કહું છે. અને બીજી રીતના કરવું હોય તો એ રીતના પણ થાય કે તમને ખબર છે કે Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ જે એક્સએલ. ઓકે, આર ની વેલ્યુ કેમ છે? 10 ઓહમ પ્લસ જે 17.32. તો આ કેટલો આવશે? મેગ્નિટ્યુડ ને એંગલ 10 ઇનવર્સ 17.32 ડિવાઇડેડ બાય 10. મેગ્નિટ્યુડ કેટલો આવશે? અને એક્સ વાય ઝેડ જે વેલ્યુ આવે એ 20 આવશે. નેટ એન એંગલ આ વેલ્યુ કેટલી છે? 60. ઝેડ કેટલો આવ્યો? 20 એટ એન એંગલ 60. હવે હું કેવા શું માંગુ છું, બરાબર? આપણે 60 ડિગ્રી જ જતું છે, આ પણ આવી ગયું બંને રીતથી થઈ ગયું. આમાં એક્ઝામ્પલમાં શું પૂછ્યું? ફાઇન્ડ એંગલ ઓફ સોર્સ વોલ્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ વીએલ. વીએલ ની રિસ્પેક્ટમાં જોવાનો છે. તો હું વેક્ટર ડાયાગ્રામ દોરું સપોઝ. વોલ્ટેજ વી કેટલો આવ્યો? 60 ડિગ્રી આવ્યો. આપણે વેલ્યુ નથી ખબર, આ ઝેડ છે, એની વેલ્યુ કેટલી થશે? આનો કરંટ આવશે, સપોઝ કરંટ ગમે જે હોય તેની વેલ્યુ V ઇઝ ઇક્વલ ટુ I Z આ રીતના આવશે, પણ એંગલ એનો રહેશે 60. ઓકે, તો V કેટલા છે એંગલ? 60 એંગલ. આ V કેટલા એંગલે છે? 60 ડિગ્રી એંગલે છે. હવે કેની રિસ્પેક્ટમાં કીધું છે? VL. બરાબર, આ સિરીઝ સર્કિટ છે, કરંટ ને મેં I કહી દીધો રેફરન્સમાં. બરાબર, તો VL શું થશે? VL લીડ કરંટ આવશે, લેગિંગ લોડ છે RL લોડ. તો VL કેમ આવશે? આ રીતના આવશે. તો આમાં શું કીધું? ફાઇન્ડ એંગલ ઓફ સોર્સ વોલ્ટેજ વિથ રિસ્પેક્ટ ટુ VL. ઓકે, તો સોર્સ વોલ્ટેજ નો એંગલ વિથ રિસ્પેક્ટ ટુ VL એટલે આ બે વચ્ચેનો એંગલ શોધવાનું કીધું છે. એ બે વચ્ચેનો એંગલ કેટલો થશે? આ 60 હતા, આ કેટલો થઈ જાય? 30 ડિગ્રી થઈ જશે. 30 આવશે કે -30 આવશે? હવે આમાં જો શું થાય? VL લીડ થાય છે. VL લીડ V બાય 30 ડિગ્રી. એનો મતલબ કે VL આગળ છે. બરાબર, શું કીધું? સોર્સ વોલ્ટેજ VL કરતા શું છે? તો VL આગળ છે, તાનું આમ લખું કે V પાછળ છે. મતલબ બે થઈ ગયા ને. તો V પાછળ છે તેનો એંગલ કેટલો થશે? -30 ડિગ્રી. સમજાઈ ગયો? આ સમજાણો કે નહીં દાખલો? ઓકે, રેડી. તો બાકીનું આપણે કાલે લેશું. કાલ ઓફ છે, કાલ નો ક્લાસ ટુમોરો. ઓકે, થેન્ક યુ હર્ષિત. નો ક્લાસ ટુમોરો, પરમ દિવસનો ટાઈમ હું ગ્રુપમાં મેસેજ કરી દઈશ. મોસ્ટ ઓફ સાંજના જ રહેશે. ઓકે, 7 થી 9. તો પણ કોઈ ચેન્જીસ હશે તો કહીશ. આપણે રેગ્યુલર દરરોજ જ ક્લાસ જ હોય છે. સન્ડે પણ ક્લાસ ચાલુ હોય છે. ગયા સન્ડે પર લીધો હતો, પણ એકચ્યુઅલી મારે કાલે કામ છે થોડું, એટલે નો ક્લાસ ટુમોરો. ઓકે, સમજાઈ ગયું? આજના લેક્ચરમાં કોઈ ડાઉટ? માઇક ઓન કરું છું, કોઈને વર્બલી પૂછવું હોય તો તમે પૂછી શકશો.
કોઈ પણ ડાઉટ હોય આજના લેક્ચરમાં? અમુક ડાઉટ્સ છે કદાચ. ઓકે, બોલજો હવે. ફીલ ફ્રી ટુ આસ્ક. તો કે કોઈ ડાઉટ નથી તો આજનો પતાવીએ સેશન. ઓકે, તો ચાલો બધાને ગુડ નાઇટ. મળીએ પરમ દિવસે. ગુડ નાઇટ એવરીવન.